હવે એક વાત જે આપણે અહીંયા ઊભા છીએ તો મને યાદ આવી રિવરફ્રન્ટ અમદાવાદ માટે હવે એક બહુ જ એક સરસ જગ્યા થઈ ગઈ છે, પણ હવે જામનગરમાં પણ બની રહ્યું છે રિવરફ્રન્ટ. એના વિશે તમે શું કહેશો? યસ, અને બહુ બધી મહેનત સરકાર પાસે જઈ, આદરણીય સીએમ સાહેબ પાસે જઈ અને એમનો હકારાત્મક આખો રિસ્પોન્સ અને એના હિસાબે જામનગરને રિવરફ્રન્ટની દેન અને જે જરૂરી એટલા માટે છે, ના ફક્ત બ્યુટિફિકેશન માટે બટ જે અતિવૃષ્ટિમાં પાણી ભરાવાની સમસ્યા, જામનગરની ટોપોગ્રાફી આપણે જોઈએ, ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ખ્યાલ પડે કે જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે એને જોતા વરસાદી પાણીનો નિકાલ થવો ખૂબ જરૂરી છે. અને જ્યારે અતિવૃષ્ટિ જેવી સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે મેજોરિટી મારો વિસ્તાર એમાં કવર અપ થઈ જતો હોય છે કે જેમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા હોય. તો જ્યારે સીએમ સાહેબ આવેલા અતિવૃષ્ટિની સમીક્ષા કરવા માટે ત્યારે પણ એમને મેં રૂબરૂ બધા ફેક્ટર્સથી અને જે પણ દુર્ઘટના એ સમયે આકાર લીધી એમની સાથે મેં એમને કીધેલું કે સાહેબ આના માટે જરૂરી છે. અને લગભગ 10 કિલોમીટર જેવો આખો સ્પાન છે, દરેડ ગામથી શરૂ કરી અને ગાંધીનગર સુધી, એટલે કે વોર્ડ નંબર 2 સુધી આપ તો પરિચિત હશો. રંગમતી નાગમતી બહુ એન્શિયન્ટ રિવર્સ છે આપણી જામનગરની કે જે ત્યાંથી પસાર થાય છે, પણ સમહાવ દબાણના હિસાબે હવે એ જે એનો સ્પાન છે એ ટૂંકો થતો જાય છે. એને પહોળો કરી અને રિવરફ્રન્ટ, એની ઉપર ચેક ડેમ્સ અને સાથે સાથે જ્યાં રિવરફ્રન્ટ પૂરો થાય ત્યાં એક સુંદર મજાનું તળાવ કે જે પાણી, વરસાદનું પાણી છે એ દરિયામાં ભળી ના જાય અને એનું સંવર્ધન થાય એના માટે થઈ અને તળાવ, એટલે આખો આ પ્રોજેક્ટ છે. બ્યુટિફિકેશન તો છે જ જામનગર માટે. હવે તળાવની પાડ સિવાય અલગ નજરાણું પણ બની રહેશે. અત્યારે સર્વેની કામગીરી પણ ચાલુ છે ત્યાં, એટલે ટૂંક જ સમયમાં ત્યાં વોલનું કામકાજ છે એ શરૂ થવા જવાનું. યસ, એટલે આમ જો વાત કરીએ ને જામનગરની તો શરૂઆત ક્રિકેટથી ઘણા, મતલબ રવિન્દ્ર સર તો આવ્યા જ, પણ એ પહેલા પણ આવેલું હતું. ત્યારથી ધીમે ધીમે અલગ અલગ અચીવમેન્ટ્સ, દેન અનંત અંબાણીના લગ્ન, હવે પછી બ્યુટિફિકેશન આવનારા 4 વર્ષોમાં આવી જ જશે ડેફિનેટલી. પણ આ જ્યાં સુધી મારો જન્મ થયો હતો ને મને ખબર છે કે આ મારા માટે રંગમતી નાગમતીની જગ્યાએ એક ઇતિહાસ હતી અને એ ઇતિહાસ ત્યાં સુધી, અત્યાર સુધી કોઈને એવી ઈચ્છા ન થઈ કે એ પહોંચાડીએ. સો વાય યુ ટેક અ સ્ટેપ કે મારે આને કંઈક આગળ લઈ જવું? સી, મેં પહેલા જ કીધું એમ કે જામનગરમાંથી આટલી સારી નદીઓ જ્યારે જઈ રહી હોય અને પ્લસ મારો મેજોરિટી વિસ્તાર આવે છે, 2 વર્ષ મને હમણાં પૂર્ણ થશે, એમાં મેજોરિટી અતિવૃષ્ટિના 2-3 બનાવ બની ગયા, વાવાઝોડાના બનાવ બની ગયા, ત્યારે આ બાબત બહુ સ્ટ્રોંગલી મને ઇન્ફ્લુઅન્સ થઈ મારા માઇન્ડમાં કે આના માટે કોઈ આવો પ્રોજેક્ટ છે તો એનું પરમેનન્ટ સોલ્યુશન. કેમ કે ટેમ્પરરી લોકોને તમે સોલ્યુશન આપો, આશ્વાસન આપો અથવા તો મદદ કરો, એ ટૂંક સમય માટેની મદદ. લાંબા ગાળાનું સોલ્યુશન છે તો આપણા સિટી માટે એક અલગ નજરાણું પણ બની રહે, એ માટે પ્રયત્નશીલ થવું જોઈએ એઝ એ પબ્લિક સર્વન્ટ તરીકે. તો એ માટે થઈને સીએમ સાહેબને આખો પ્રોજેક્ટ મેં ડિટેલમાં સમજાવ્યું અને એવું બહુ પોઝિટિવ છે કે બહુ સરસ રીતે આપણે એને આગળ વધારી શકાય. અમે ગુજરાતી.